હેલો મિત્રો, જે માતા કેમ છો? તો મજામાં. જો આજે આપણે વિશે ધક્કો મારવાની મોટર પાણીને, કારણ કે આપણે ફવારા ડીમ થતા હતા. આપણે 2200 ફૂટ રેગો દાટેલો હતો. એમાં આપણે પાણી થોડુંક ધીમું થતું હતું, એટલે આપણે આજે ધક્કો મારવાની મોટર લઈ આવ્યા છીએ. જોઈએ આપણે ધક્કો મારે એટલે કેટલું પાણી પ્રેશર વધે છે, કેટલું ઘટે છે. તમને હું વિડીયો બતાવીશ ફવારા કેવી રીતના ધીમા ચાલતા હતા અને આ પંપ મૂક્યા કેડે કેટલું પ્રેશર વધે છે તેનો વિડીયો બતાવીશ તમને. જો આપણે કાંઠ કરી દીધું છે, આપણે જોઈએ છીએ કે કેટલા પ્રેશર વધે છે. તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો. તો આપણે આ 5ની મોટર છે, આ ધક્કો મારવાની જે આપણે અહીંયા મૂકવાની છે બારી. ચાલો આપણે ચડાવીને પછી જોઈએ છીએ કેટલું પ્રેશર વધે છે. તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને પણ તમને પણ ફાયદો થાય ખેડૂત ભાઈઓને કે આગા પલ્લે પાણી લઈ જવું હોય તો શું કરવું પડે છે. ચાલો બન્યા રહેજો. જે માતા કેમ છો? તો મજામાં. જો આજે આપણે પાઇપ પાથરી ત્યાંમાં થોડું પાણી ધીમું હાલે છે. આ ફવારા ડીમ થાય છે એનું કારણ છે કે આપણે 2200 ફૂટ આગેથી પાણી લાવીએ છીએ અને ફવારામાં ચાલુ કરીએ છીએ, એટલે 3 પાઇપ ચાલુ થાય છે. એટલા માટે આપણે મોટર ધક્કો મારવાની વિશમાં મૂકવાની છે. એટલે ચાલો આપણે મોટર પણ આવી ગઈ છે, જોઈએ છીએ આપણે એ મોટર કેવી રીતના પાણી ધક્કો મારે છે અને કેટલું પ્રેશર વધે છે. તે જોવા માટે વિડીયોની અંદર બના રહેજો. જો આપણે આ 3 પાઇપ ચાલુ છે, ધક્કો મારશે એટલે આપણે કેટલી પાઇપ ચાલુ થાય છે એ મોટરે જોઈએ છીએ. વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહેજો. અત્યારે આ વરસાદ જેવો માહોલ થઈ ગયો છે, ફવારા ચાલુ છે બધું. હવે આપણે આમાં 1 કલાક ઉપર થઈ ગયું છે, એટલે ફેરવી નાખીએ.